ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી। કપરાડા વિસ્તારમાં ઇકો કારમાં સવાર 4 વ્યક્તિમાંથી 2ના મોત સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામ્યો છે। કપરાડા તાલુકાના દાખવલ ગામ ખાતે NH 848 ગત રોજ મોડી રાત્રે દરમિયાન ઇકો કાર નંબર JJ 15 CP 2357 અને શેરડીથી ભરેલો ટેમ્પો નંબર MH 18 B3201 વચ્ચે ભયજનક અકસ્માત સર્જાયો હતો। ઇકોમાં સવાર 4 વ્યક્તિને ગંભીર ઇજા થતાં કપરાડા CHC ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી વધુ સારવાર અર્થે વલસાડ ખસેડવામાં આવ્યા હતા। સૂત્રો પરથી મળતી માહિતી મુજબ 2 વ્યક્તિના મોત નીપજ્યા છે, જેમાં વડોલી મોરવાહાટ ફળિયાના સોંદરભાઈ લક્ષ્મણભાઈ બારિયા ઉંમર અંદાજિત 23 વર્ષ અને ચાવસાડના અનિલ સીતારામ જાદવ ઉંમર અંદાજિત 24 વર્ષનું મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને કપરાડા પોલીસે તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સંજય ગાંધી।